રામ રામ ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ખેડૂત મિત્રો આપણે સરસ મજાનો કપાસ ઊભો છે। ખેડૂત પાસેથી માહિતી લઈએ કે આ કપાસની વેરાયટી કઈ છે અને આ કપાસ કેટલા દિવસનો થયો છે। તો ધર્મેશભાઈ આ કપાસ કેટલા દિવસનો થયો છે? આ કપાસ છે 55 દિવસનો। અને આ વેરાયટી કઈ છે? આ વેરાયટી છે પુષ્પા। ઓકે ધર્મેશભાઈ, કુલ કેટલા વીઘાનું કપાસનું તમે વાવેતર કર્યું છે? મારે કુલ 17 વીઘાનું વાવેતર છે, તેમાંથી 2 પ્લોટ છે અલગ અલગ। 2 પ્લોટ અલગ અલગ। આ કપાસની જે પુષ્પા વેરાયટી છે એનું વાવેતર તમે કેટલા ટાઈમથી કરો છો? આ ચોથું વર્ષ છે પુષ્પાનું। ચોથું વર્ષ। ધર્મેશભાઈ, આગલા 3 વર્ષ તમે જે વાવેતર કર્યું એમાં તમને શું અનુભવ થયો? તમને ઉત્પાદન કેટલું મળ્યું? આમાં મને ઉત્પાદન પણ સારું મળ્યું। આમાં સુસિયાનો કોઈ પણ પ્રશ્ન રહેતો નથી, ગુલાબી ઈયળ નથી આવતી અને બધી રીતના બહુ સારો છે। વીણવા માટે કોઈ પણ માણસ આવે તો એને પણ સરળતાથી ઉતારી શકે। તો ધર્મેશભાઈ, આટલી સારી વેરાયટી છે તો આ વખતે તમે બીજી દુર્ગા વેરાયટીનું વાવેતર શા માટે કર્યું? જેની પાસેથી હું આ પુષ્પા લઉં છું ને એ ભાઈ મને વિઝિટ માટે લઈ ગયા હતા, ત્યાં મેં દુર્ગા જોયું ને એનું પણ સારું રિઝલ્ટ હતું, એના માટે મેં આ વખતે ટ્રાય કરવા માટે બાજુમાં જ એ પ્લોટ કરેલો છે। તો ખેડૂત મિત્રો, આટલી સરસ વેરાયટી આ પુષ્પા વેરાયટી કે જે ખેડૂતોના કહેવા પ્રમાણે કે ઉત્પાદન પણ સારું મળે છે, રોગ પ્રતિકારક એટલે છે ચૂસિયા જીવાતનો અટેક પણ ખૂબ જ ઓછો હોય છે, ગુલાબી ઈયળ તો આમાં જોવા જ નથી મળતી એવું ખેડૂતોનું કહેવું છે। તો ખેડૂત મિત્રો, આવી સરસ વેરાયટીની પસંદગી કરો। વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 9231 36 89। ધન્યવાદ।